લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.1 જે છે એ પૂરું કરેલું હતું. અત્યારે આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.2 છે એ શરૂ કરીશું. શરૂઆતમાં જે દાખલાઓ છે એ આપણે 10.1માં જે સૂત્ર જોયેલા હતા એ જ સૂત્રની મદદથી થઈ જશે. બરાબર છે. દાખલા તરીકે એક સૂત્ર આપણે જોયેલું હતું કે x1 y1 બિંદુમાંથી પસાર થતી હોય એમ ઢાળ હોય તેવી રેખાનું સમીકરણ y minus y1 is equals to m into x minus x1. x અક્ષને લંબ હશે તો ઢાળ અવ્યાખ્યાયિત થઈ જશે, એટલે x અક્ષને લંબ ન હોય એ રેખાનું સ્વરૂપ આપણે આ સ્વરૂપે લખીએ છીએ. x1 y1 અને x2 y2 બે બિંદુ આપેલા હોય, બરાબર છે, બંને ભિન્ન છે, એ સંજોગોમાં રેખાનું સમીકરણ આ સ્વરૂપે મળશે. ન રેખા x અક્ષને લંબ છે, ન રેખા y અક્ષને લંબ છે. એ આપણે જોયેલું હતું કે x1 અને x2 સરખા હોય તો શિરોલંબ રેખા મળે, રેખાનું સમીકરણ x બરાબર x1 લખી શકાય. જો વાયામ સરખા હશે તો સમક્ષિતિજ રેખા મળશે, જેનું સમીકરણ y બરાબર y1 થશે. બરાબર છે. તો કોઈ પણ અક્ષને લંબ નથી એવી રેખાનું સમીકરણ મારે શોધવું હોય તો y minus y1 upon y2 minus y1 is equals to x minus x1 upon x2 minus x1. આપણે કંઈક આ પ્રમાણે લખેલું હતું. y minus y1 is equals to ઢાળ જે છે આપણે જાણીએ છીએ કે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત ગુણાકારમાં x minus x1. આ જ સૂત્રમાં ઢાળ જે છે એ ખાલી મૂક્યો. એમણે શું કર્યું છે, y2 minus y1 ને આ બાજુ છેદમાં લઈ લીધા, એટલે સમીકરણ આ સ્વરૂપે મળશે. બરાબર છે. બાકી નવું કંઈ નથી કરેલું. ચાલો, પછી આપણને ખબર છે કે x અક્ષને લંબ ન હોય એવી રેખા ધન x અક્ષની સાથે ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એનું માપ થીટા હોય તો tan થીટા રેખાનો ઢાળ થાય, જેને સંકેતમાં આપણે m વડે દર્શાવીએ છીએ. આ વસ્તુ પણ આપણે જોયેલી છે. અહીંયા નવી વસ્તુ ખાલી એક જ છે કે થીટા જે છે એને ઝોક પણ કહેવાશે. એટલે મને એવું કીધેલું હોય કે રેખા માટે ઝોક જે છે એ 45 અંશ છે, તો એનો અર્થ શું થયો કે રેખા જે છે ધન x અક્ષની સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. બરાબર છે. 45 અંશ ઝોક આપેલો હોય તો 45 અંશનો ખૂણો બનાવે છે. 30 અંશનો ઝોક આપેલો હોય તો ધન x ની સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, એવું થાય. તો ઝોક આવે તો નવું કંઈ નથી, એ બીજું કંઈ નહીં પણ ધન x અક્ષ સાથેનો ખૂણો જ છે, બીજું કંઈ નવી વસ્તુ નથી. બરાબર છે. તો આ ત્રણ સૂત્રોને આધારિત થોડાક દાખલાઓ આપણે અગાઉના સ્વાધ્યાયમાં જોયેલા છે. અત્યારે જે દાખલાઓ જોઈએ છે એ મોટે ભાગે આ સૂત્રો ઉપર આધારિત. ચાલો, દરેકે દરેક કેસની અંદર આપણને જે કંઈ પણ શરત આપેલી છે એ શરતનું સમાધાન કરે એવી રેખાના સમીકરણ મેળવવાના છે. શરૂઆતમાં આપણે 8-10 દાખલા ગણીએ છીએ. x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવવા છે. તો આપણે જાણીએ છીએ કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એના માટે y આમ જે છે કેવો થશે, 0. તો a1 છે કયા બિંદુ a છે કયા સ્વરૂપે હશે, x1 0. બિંદુ b જે છે કયા સ્વરૂપે હશે, x2, 0. ગમે ત્યાં હોઈ શકે. ધન x અક્ષ પર હોય એવું જરૂરી નથી. એક ધન x અક્ષ પર, એક ઋણ x અક્ષ પર, બંને ઋણ પર, ગમે તે પ્રકારે હોઈ શકે. હવે આ બંનેને ધ્યાનથી જોઈએ. વાયામ સરખો, વાયામ સરખો x1 y1 x2 y2 ની અંદર y1 અને y2 સરખા તો રેખાનું સમીકરણ y is equals to y1 થાય. તો એ જ મુજબ લખીએ. બરાબર છે. x અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે y આમ જે છે એ 0 થાય તો a x1 0
અને બી x20 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મારે શોધવું હોય એ થશે y બરાબર 0, કારણ કે y1 અને y2 સરખા. તો આપણે લખી શકીએ કે x અક્ષનું સમીકરણ જે છે એ શું થશે, y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ જ પ્રમાણે y અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો શું થશે, x યામ 0, અને એટલે જ y અક્ષનું સમીકરણ જે છે આ જ રીતે કરીને લખી દઈએ. બાકી કેટલા માર્કમાં પૂછાયેલું છે એ પ્રમાણે ગણતરી કરવાની. બરાબર છે. y અક્ષ માટે લખતા હોઈએ તો બિંદુના યામ જે છે એ કઈ રીતે લઈશું, 0,y1 અને 0,y2. બરાબર છે, એ પ્રમાણે લખી દેવાનું. ચાલો, પછી આપણને કીધેલું છે કે -4,3 બિંદુમાંથી પસાર થાય છે અને ઢાળ 1, 2 છે. x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ આપણને ખબર છે. x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ y minus y1 is equals to m into x minus x1. આ સૂત્ર મુજબ આ થશે આપણા x1 y1, આ થશે m. માંગેલ રેખા જે છે એનું સમીકરણ લખીએ જો, તો એ થશે y minus y1 એટલે કે 3, ઢાળ એટલે કે m જે છે 1/2, x minus minus plus 4. સાદું રૂપ આપવા માટે 2 છે અને આ બાજુ ગુણી દઈએ, 2y minus 6 is equals to x plus 4. દરેક પદ એક તરફ કરી દઈએ, x plus 2y આ બાજુ જશે તો minus 2y, -6 આ બાજુ જાય તો +6. બરાબર છે. ચાલો, -4 અને 3 અહીંયા મૂકીએ તો -4, 3 મૂકીએ તો -6, -4 -6 -10 + 10 0. સમાધાન કરે છે, એટલે કે આપણે જે સમીકરણ મેળવ્યું એ બરાબર છે. ચાલો, એકદમ સહેલા દાખલા, ખાલી કયું સૂત્ર વપરાશે એટલું ખબર હોવું જોઈએ. બિંદુ આપેલું છે, ઢાળ એમ આપેલો છે, તો સૂત્ર તો આનું આ જ વાપરવાનું થાય. આના મુજબ લખીએ તો માંગેલ રેખાનું સમીકરણ y minus 0 is equals to m into x minus 0, y minus 0 y, x minus 0 x, એટલે કે y is equals to mx. માંગેલ સમીકરણ છે. હવે આપણને પછીના પ્રશ્નમાં આપેલું છે અગત્યનો દાખલો કે બિંદુ જે છે 2,2√3 છે. x અક્ષ સાથે ઝોક એટલે કે ધન x અક્ષ સાથેનો ખૂણો 75 અંશ છે. રેખા માટે ઝોક એટલે કે થીટા જે છે એ છે 75 અંશ. તો ઢાળ m જે છે એ લખવા બેસીએ તો tan થીટા
એટલે કે tan 75. tan 75 ની કિંમત આપણને ખબર છે, √3 + 1 છેદમાં √3 - 1. ફોર એક્ઝામ્પલ, ત્રિકોણમિતિની અંદર આવી ગયો ટોપિક પણ આપણને યાદ નથી, તો tan 75 માટે ગણતરી કંઈ અઘરી પણ નથી. tan 75 જે છે એ લખવા બેસીએ તો tan 45 + 30 tan x + y સ્વરૂપ. સૂત્ર છે આપણી પાસે tan x + tan y છેદમાં 1 - tan x tan y. તો આ કિંમત લખવા બેસીએ તો tan 45 1, tan 30 1/√3 છેદમાં 1 - 1 × 1/√3. ગુણાકારમાં 1 લખો ન લખો કોઈ ફરક નહીં પડે. લસા લઈ લઈએ તો √3, અંશમાં √3 + 1 છેદમાં √3 - 1. લસાવાળા √3 જે છે એ કેન્સલ. બરાબર છે. હવે ઢાળ મળી ગયો મને, બિંદુ તો છે જ, તો સમીકરણ આપણી પાસે છે જ. લખી નાખ્યું છે કે x1 y1 બિંદુમાંથી પસાર થતી એમ ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 = m × x - x1 આ મુજબ લખીએ તો માંગેલ રેખાનું સમીકરણ y - y1 એટલે કે 2√3, m એ છે √3 + 1/√3 - 1, x - 2. આ બાજુ ગુણી દઈએ તો √3 - 1 × y -2√3 અહીંયા ગુણાય તો √3 × √3 3, 3 × 2 એટલે કે 6, માઇનસ માઇનસ પ્લસ 2√3. x એની સાથે ગુણાકારમાં લખીએ તો √3 + 1. એ પછી ગુણ્યા અંદર બધા પર છૂટા પાડીને ફરી x કોમન લઈએ એનો કોઈ અર્થ નથી. બરાબર છે. પછી √3 + 1 અહીંયા ગુણીએ તો -2 × √3 એટલે કે -2√3 અને -2. બધા જ પદ એક તરફ લઈ લઈએ તો √3 + 1 × x minus √3 - 1 × y -6 આ બાજુ આવે તો +6, 6 - 2 એટલે કે 4, 2√3 આ બાજુ આવે તો -2√3 એટલે કે -4√3 = 0. હવે જો અહીંયા આપણે કરણી લઈ અને સાદું રૂપ આપી અને √6 વાળી જે કિંમત આવતી હતી, બરાબર છે, સોરી 3 + 2 વાળી જે કિંમત આવતી હતી, બરાબર છે, એ જો કિંમત અહીંયા મૂકો તો કદાચ સ્વરૂપ નાનું મોટું જુદું મળી શકે. બરાબર છે. પાછળ એક વખત જરા જવાબ ચેક કરી લેજો. જવાબ એમણે જે સ્વરૂપમાં આપેલો હોય એ સ્વરૂપમાં, કદાચ અહીંયા કરણી લઈને સાદું રૂપ આપેલું હોય એવું પણ બને. બરાબર છે. તો આ દાખલો સારો, અગત્યનો કહી શકાય તેવો 2 વખત ગણવાનો છે. બરાબર છે. ઝોક આ એક નવો પોઈન્ટ અગાઉના સ્વાધ્યાય કરતા. બરાબર છે. ચાલો, x અક્ષને
ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ છેદે છે રેખા, જેનો ઢાળ જે છે એ -2 છે. આકૃતિ માત્ર આપણી સમજણ માટે. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. ઉગમ બિંદુથી ડાબી બાજુ જવાનું છે. કેટલા એકમ? 3 એકમ. એટલે ઋણ એક્સ અક્ષની દિશામાં જવાનું છે. ઋણ એક્સ અક્ષની દિશામાં 3 એકમ જઈએ એટલે એ બિંદુ જે છે હશે -3,0. તો સૌથી પહેલો મુદ્દો કે રેખા ઉગમ બિંદુથી એક્સ અક્ષને 3 એકમના અંતરે ડાબી બાજુ એટલે કે -30 માં છેદે છે. તો -30 માંથી રેખા પસાર થાય છે. હવે રેખા જે રીતે હોય, આ રીતે પણ હોઈ શકે, આ રીતે પણ હોઈ શકે, એ જે હોય તેનાથી આપણને કોઈ મતલબ નથી. રેખા પરનું બિંદુ મને મળી ગયું, તથા ઢાળ જે છે એ પણ મને આપેલો છે. તથા ઢાળ એમ જે છે -2 છે. ઢાળ ઋણ છે એટલે ખૂણો જે છે એ 90 કરતા વધારે હોય તો રફ આકૃતિ આપણે જો દોરીએ તો કંઈક આવી હશે. આ છે ફોર એક્ઝામ્પલ માંગેલ રેખા. ધન એક્સ અક્ષ સાથે ખૂણો જે બનાવ્યો, આ જે ખૂણો બનાવ્યો ધન એક્સ અક્ષની દિશા સાથેનો, એ 90 કરતા વધારે. ઢાળ ઋણ છે એના આધારે મેં નક્કી કર્યું. ઢાળ પણ છે, બિંદુ પણ છે. તો માંગેલ રેખાનું સમીકરણ, સૂત્ર છે આપણી પાસે. ઢાળ અને બિંદુ આપેલા હોય ત્યારે y - y1 = m × x - x1 આ મુજબ લખીએ તો y - 0 = ઢાળ છે -2 x +3, તો આપણને મળે છે y = -2x -6. દરેક પર એક તરફ લઈ લઈએ. સામાન્ય રીતે આપણે રેખાનું સમીકરણ એ રીતે લખીએ છીએ કે x નો સહગુણક ધન રહે. બાકી પછી જવાબ આ રીતે પણ લખી શકાય. માત્ર xy વાળા પદ એક તરફ, અચળ પદ એક તરફ, એ રીતે પણ લખી શકાય. દેખાય છે જુદા છે તો બધા એકના એક જ. એનાથી આગળ વધીએ તો વાય અક્ષને ઉગમ બિંદુથી ઉપર 2 એકમ જેટલા અંતર, એટલે અહીંયા આકૃતિ નજર સામે જ છે તો હું ડાયરેક્ટ લખી દઉં છું. 2 એકમ અંતર એટલે કે 0,2 માંથી રેખા પસાર થાય છે. રેખા વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમના અંતરે છેદે છે. એટલે કે 0,2 માંથી પસાર થાય છે. ઢાળ પણ આપી દીધેલો છે, સોરી ઝોક આપેલો છે. ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા જે છે એ 30°.
તો ઢાળ લખવા બેસીએ તો tan થીટા એટલે કે tan 30 એટલે કે 1/√3. તો માંગેલ રેખા સૂત્ર આજ મુજબ થશે. બિંદુ છે, ઢાળ પણ છે. y minus y1 is equals to m into x minus x1 મુજબ y minus 2 is equals to 1/√3 into x minus 0 એટલે કે y minus 2 is equals to x upon √3. સાદું રૂપ આપવા માટે √3 ને આ બાજુ ગુણી દઈએ. ન ગુણો એક ટાઈમે તો પણ ચાલે. √3y minus 2√3 is equals to x. એક બાજુ બધા પદ લખી દઈએ તો x minus √3y, આ બાજુ લઈ જઈએ છીએ એટલે પ્લસ 2√3 equals to 0. -1 1 અને 2 -4 બિંદુમાંથી પસાર થતી તો x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે લખેલું છે, શરૂઆતમાં જોયેલું છે. y minus y1 છેદમાં y2 minus y1 is equals to x minus x1 upon x2 minus x1. આ મુજબ લખીએ. જો આને x1 y1 આને x2 y2 લઈએ છીએ તો y minus y1 એટલે કે 1 છેદમાં -4 -1 બરાબર x, એમાંથી -1 બાદ કરીએ એટલે -+1 છેદમાં 2 -+1. તો y -1 છેદમાં -5 બરાબર x + 1 છેદમાં 3. ચોકડી ગુણાકાર કરી દઈએ. 3y - 3 is equals to -5x - 5. બધા જ પદ આ તરફ લઈ લઈએ તો 5x + 3y +5 આ બાજુ જશે તો -5. 5 - 3 એટલે કે 2. ચેક કરવા માટે બિંદુ જે આપેલા છે એને આમાં મૂકીને ચેક કરીએ. -1 મૂકીએ તો -5 +3 +2 2 + 3 5 -5 0 સમાધાન થાય છે. x ની જગ્યાએ જો 2 મૂકીએ તો 10, -4 મૂકીએ તો -12 +2 એઝ ઇટ ઇઝ. 12 - 12 0 સમાધાન થાય છે. તો 1 મિનિટ પણ લાગતી નથી ચેક કરવા માટે. બરાબર છે. આ બંને બિંદુઓ રેખા પર છે એટલે રેખાના સમીકરણનું સમાધાન કરે છે. તો હંમેશા ચેક કરી લેવાનું. બરાબર છે. જે માંગેલ સમીકરણ છે. ચાલો PQR જે છે, 8મો દાખલો જે છે કંઈ અલગ સૂત્ર વાપરવાનું થતું હશે એટલા માટે હાલ પૂરતો આ લેક્ચરની અંદર એ દાખલો નથી લીધેલો. બરાબર છે. સરખા સૂત્રવાળા દાખલાઓ જે હતા 5-10 દાખલાઓ એ બધા એક સાથે લીધેલા છે. PQ અને R ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણને આપેલું છે. રફ આકૃતિ આપણે દોરીએ. તો P જે છે આપેલ છે 2 1, Q જે છે -2 3,
આકૃતિ રફ છે, ત્રિકોણનો પ્રકાર આપણને ખબર નથી, ગમે તે પ્રકારે હોય, બરાબર છે, આપણે તો રફ આકૃતિ દોરી. પછી શિરોબિંદુ આર એમાંથી મધ્યગા જે લઈએ છીએ, મધ્યગા એટલે કે શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. ફોર એક્ઝામ્પલ એ બિંદુ છે એસ, બરાબર છે. સૌથી પહેલા તો આપણે લઈ લઈએ કે ધારો કે એસ એ રેખાખંડ પી ક્યુ નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ આપણને શોધતા આવડે છે, બરાબર છે. એસ ના યામ લખીએ તો x1 + x2/2 y1 + y2/2. એક્સ યામનો સરવાળો 2 - 2/2, y યામનો સરવાળો 1 + 3/2. 0 ના છેદમાં ગમે તે હોય 0 જ થાય. 4 ના છેદમાં 2 એટલે કે 2. માંગેલ સમીકરણ એ બીજું કંઈ નહીં પણ રેખા એસઆર અથવા તો આરએસ નું સમીકરણ. એસ ના યામ આપણને મળી ગયા, આ છે 0,2. તો માંગેલ સમીકરણ એ બીજું કંઈ નહીં પણ રેખા આરએસ નું સમીકરણ. બંને બિંદુઓ આપણી પાસે હાજર છે, બરાબર છે. તો આપણે લખી શકીએ આ જ સૂત્રની મદદથી, બરાબર છે. આને x1 y1 આને x2 y2 લઈ લઈએ તો y - 2/4 - 2 ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી 4 નહીં પણ y યામ જે છે 5 જેટલો છે. x - x1 એટલે કે 0 છેદમાં 4 - 0. y - 2 એઝ ઇટ ઇઝ 5 - 2 એટલે કે 3 ઇઝ ઇક્વલ્સ ટુ x/4. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 4y - 8 ઇઝ ઇક્વલ્સ ટુ 3x. એક બાજુ પદ ભેગા કરી દઈએ તો 3x - 4y + 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ફોર એક્ઝામ્પલ મધ્યગાની જગ્યાએ મને કીધેલું હોત કે લંબ દ્વિભાજક, બરાબર છે. તો લંબ દ્વિભાજક એટલે શું થશે? તો કે એ વખતે આર માંથી એવું આપણે નહીં કહી શકીએ, લંબ દ્વિભાજક બાજુનો હશે. એટલે એ વખતે ફોર એક્ઝામ્પલ મને કીધેલું છે કે પી ક્યુ માંથી દોરેલ લંબ દ્વિભાજક જે છે, લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. તો હવે લંબ દ્વિભાજક માટે મધ્ય બિંદુમાંથી પસાર થાય અને સાથે સાથે એ રેખા પીક્યુ ને લંબ હોય. તો રેખા પીક્યુ નો ઢાળ આપણે શોધી શકીએ છીએ, એને લંબ રેખાનો ઢાળ પણ આપણે શોધી શકીએ છીએ. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તે સમયે ઢાળનો ગુણાકાર -1, બરાબર છે. તો રેખા પીક્યુ નો ઢાળ આપણે શોધીએ તો 3 - 1 છેદમાં -2 - 2. 3 - 1 2 છેદમાં -4 એટલે -1/2. તો આનો વ્યસ્ત અને વિરોધી એટલે માંગેલ રેખા માટે ઢાળ જે છે થાય 2. બિંદુ તો આનું આ જ. તો લંબ દ્વિભાજક જે છે એનું સમીકરણ પૂછ્યું હોય તો શોધી શકાય, નવું કંઈ નથી, બરાબર છે. એનાથી આગળ વધીએ. આ બંનેમાંથી પસાર થતી રેખાને લંબ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચાલો તો રફ આકૃતિ માત્ર આપણી સમજણ માટે.
કે અહીંયા ફોર એક્ઝામ્પલ છે બિંદુ P2,5, આ બાજુ છે બિંદુ Q-3,6. આ બંનેમાંથી પસાર થતી રેખા જે છે એ છે L1. આ રેખાને લંબ અને -3,5 માંથી પસાર થતી રેખા, એટલે આ રેખા પરનું એક બિંદુ પણ છે. ફોર એક્ઝામ્પલ એ છે R, અને આ જે રેખા છે એ છે ફોર એક્ઝામ્પલ L. આકૃતિ માત્ર આપણી સમજણ માટે, બરાબર છે. તો આ બંનેમાંથી પહેલા તો એમને નામ આપી દઈએ, બરાબર છે. કે ધારો કે P જે છે 2,5, Q જે છે -3,6 અને R જે છે એ છે ફોર એક્ઝામ્પલ -3,5. તો આ સંજોગોમાં મારે સૌથી પહેલા રેખા PQ જે છે એનો ઢાળ શોધવો પડે. બે બિંદુઓ છે, તો y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત લઈએ તો 6 - 5 છેદમાં -3 - 2. 6 - 5 એટલે કે 1 છેદમાં -5 એટલે કે -1/5. હવે આપણને કીધેલું છે કે માંગેલ રેખા, જેને આપણે હાલ ફિલહાલ કીધી છે રેખા L, રેખા PQ ને લંબ છે. તો બે ઢાળનો ગુણાકાર -1 આના કરતા વ્યસ્ત અને વિરોધી, તો આપણે લખી શકીએ કે રેખા L જે છે એનો ઢાળ M જે છે એ થશે 1/5, કારણ ઢાળનો ગુણાકાર -1, બરાબર છે. સાથે સાથે આપણને એ પણ ખબર છે કે રેખા L જે છે -3,5 માંથી પસાર થાય છે. તો આપણે કહી શકીએ બિંદુ પણ છે, ઢાળ પણ છે. રેખા L નું સમીકરણ y - y1 = m × x - x1 મુજબ y - y યામ એટલે કે 5, ઢાળ જે છે 1/5, x - +3. ચોકડી ગુણાકાર કરીએ તો 5y - 25 બરાબર 1 ગુણ્યા એટલે x + 3. બધા જ પદ એક તરફ લઈ લઈએ તો x - 5y -25 આ બાજુ જાય તો +25, 25 ને 3 28. આ માંગેલ સમીકરણ થાય. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બે બિંદુમાંથી પસાર થતી રેખાઓના સમીકરણ સહેલાઈથી શોધી શકાશે. પછી બિંદુ આપેલું છે, ધન x અક્ષ સાથેનો ખૂણો એટલે કે થીટા આપેલ છે, તો ઢાળ tan π/4 એટલે કે 1. તો બે બિંદુમાંથી પસાર થતી એક ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 = m × x - x1 વાળું સૂત્ર. અહીંયા y - y1 upon y2 - y1 = x - x1 upon x2 - x1. સૂત્રમાં ખાલી x1 y1 x2 y2 ની કિંમતો મૂક્યા સિવાય બીજું કંઈ જ કરવાનું નથી. આજે જે કંઈ પણ સૂત્રો જોયા એ 12મું ધોરણ ન પતે ત્યાં સુધી યાદ રાખવાના છે. 12મામાં પણ આ બધા જ સૂત્રો ફરી પાછા રિપીટ થવાના છે, બરાબર છે. તો જરા વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડાક નવા સ્વરૂપોની ચર્ચા કરીશું, થોડાક નવા પદ, થોડીક નવી વ્યાખ્યાઓ આવશે, બરાબર છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આવે ત્યારે જોઈશું.